તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે આગામી 3 કલાકની અંદર આજે પણ ગુજરાત રાજ્યના જાણીશું કયા વિસ્તારોની અંદર દોસ્તો માવઠારૂપી વરસાદ જોવા મળી શકે છે, કારણ કે હજુ પણ દોસ્તો ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ રૂપી માવઠાની હલચલ જોવા મળી શકે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આમ તો દોસ્તો ગઈકાલ ગુજરાત રાજ્યની અંદર ભારે પવન વાવાઝોડાની જેમ અમુક વિસ્તારોમાં તબાહી મચાવ્યા પછી દોસ્તો આ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી વરસાદી સિસ્ટમ જો કે ગુજરાત પરથી પસાર થઈને ઉત્તર ભારત તરફ આગળ વધી ગઈ છે, પરંતુ હજુ ગુજરાત માટે જાણીશું દોસ્તો આગામી કલાકોની અંદર રાજ્યના કયા વિસ્તારોની અંદર કે જ્યાં તીવ્ર વરસાદ ગાજવીજ સાથેનો જોવા મળી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તો આમ તો દોસ્તો 24 માર્ચ સુધી ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર મોટો પલટો નોંધાવાની આગાહી કરી છે ને એટલું જ નહીં, તેમણે દોસ્તો ફરી એકવાર આ જ મહિનાના અંતમાં વધુ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની આગાહી કરી દીધી છે। તો દોસ્તો જાણીશું કે હવે પછી ફરી માવઠું ક્યારે આવશે ને એટલું જ નહીં, અંબાલાલ પટેલે તો આવનારા અખાત્રીજના દિવસો ઉપર એટલે કે આવનારા એપ્રિલ મહિનાની અંદર પણ માવઠા રૂપી કમોસમી વરસાદ રૂપી માવઠાની આગાહીઓ કરી છે। ત્યારે દોસ્તો આપણે આ તમામ અપડેટ આજની આગાહી આવતીકાલ અને આવનારા એપ્રિલ મહિના સાથે દોસ્તો આ વખતનું ચોમાસું કેવું રહેશે આ તમામ અપડેટ એક પછી એક જાણીએ। પહેલાં તો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો આપને જણાવી દઈએ કે ગઈકાલ ગુજરાત રાજ્યમાં માવઠાનો મુખ્ય દિવસ હતો ને ગુજરાત રાજ્યની અંદર ભર ઉનાળાની અંદર દોસ્તો અમુક વિસ્તારની અંદર 1.5 ઇંચ કરતાં વધુના વરસાદો પડ્યા છે ને માર્ચ મહિનાની અંદર આમ તો 100 વર્ષનો અમુક વિસ્તારમાં રેકોર્ડ બ્રેક કહી શકાય એ પ્રમાણેનો વરસાદ અને માવઠું જોવા મળ્યું છે, જેની અંદર રાજકોટ, બગસરા, આ સાથે ચોટીલા, દ્વારકા લાગુના વિસ્તારમાંથી 1 થી 1.5 ઇંચ સુધીના વરસાદ પડ્યાના સમાચાર। દોસ્તો ભારે પવન ફૂંકાણા હતા। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ ધૂળની ડમરી ઉડી હતી દોસ્તો। અમુક વિસ્તારો કે જ્યાં તો ઝાડવા પડી ગયાના દ્રશ્યો અને અમુક સોલાર પેનલો ઉડી ગઈ અને હવે આ જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અમે તમને દોસ્તો જોઈ શકો છો ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ ઇમેજ અમે તમને બતાવી રહ્યા છીએ। ગુજરાતનું વાતાવરણ આમ તો આજે દોસ્તો ચોખ્ખું અને તડકામય બન્યું છે, પરંતુ હજુ પણ અત્યારે અમુક વિસ્તારોની અંદર વાદળા બનવાની શરૂઆત થઈ ગઈ છે, તો તે ભાગોમાં માવઠું થવાની આગાહી છે જાણીએ એ પહેલાં તમે દોસ્તો જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્યપ્રદેશના ભાગોને પણ ગઈકાલે આ રીતે આગળ વધતું જોઈ શકો છો। ઉત્તર ભારત જેમાં આજે દિલ્હી, NCR, હરિયાણા, ચંડીગઢ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને નેપાળના ભાગોમાં હજુ પણ મજબૂત એવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દોસ્તો આ ભાગોમાં ગાજવીજ અને તોફાની વરસાદ આપી રહ્યું છે। આપણે જાણીશું દોસ્તો કે ગુજરાતની અંદર આવનારી કલાકોને લઈ સાંજથી આજની રાત્રિ દરમિયાન કયા ભાગોમાં કેવું વાતાવરણ રહે એ પહેલાં તો અત્યારની હવામાનની આવી રહેલી આગાહીઓ જોઈએ તો જેની અંદર દોસ્તો હવામાનની અત્યારની જે લેટેસ્ટ અપડેટ આવી છે, જેમાં ગુજરાતમાં પ્રી મોન્સૂન વરસાદનો ઇતિહાસ ગઈકાલે રચાઈ ગયો। સમય ફોરકાસ્ટની આગાહી સાચી પડી દોસ્તો, જેમાં માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક વરસાદ જોઈ શકો છો। રાજકોટની અંદર 37.6 mm વરસાદ ભારે તોફાની વાવાઝોડાની જેમ ખાબક્યો દોસ્તો। 138 વર્ષનો રેકોર્ડ આ માવઠાએ તોડી દીધો છે રાજકોટમાં વરસાદ માર્ચ મહિનાને લઈ। તો દ્વારકામાં પણ 20 mm જેટલો વરસાદ 115 વર્ષનો દોસ્તો રેકોર્ડ માર્ચ મહિનામાં પડ્યાના સમાચાર છે ને આ સાથે જ આપને જણાવીએ તો જોઈ શકો છો અમરેલીના બગસરાની અંદર 1.61 ઇંચ સુધીનો વરસાદ નોંધાણો। સુરેન્દ્રનગરના ચોટીલા, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સિહોર, કચ્છ, મુદ્રા, ચૂડા તમામ ભાગોથી લઈ રાજકોટના લોધિકા સુધીના વિસ્તારોની અંદર દોસ્તો ગઈકાલ ધોધમાર વરસાદ વીજળીના કડાકા અને ભડાકા સાથે પડ્યાને જોઈ શકો। આ વરસાદી આંકડાઓ 1 થી લઈ 1.5 ઇંચ સુધીના સામે આવ્યા છે અને ત્યારે અમે તમને અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગની આજની 20 માર્ચની આગાહી બતાવી રહ્યા છીએ અને જેમાં તમે જોઈ શકો છો દોસ્તો સૌરાષ્ટ્રની અંદર હજુ પણ 3 જિલ્લા અને ઉત્તરી પૂર્વ ગુજરાતના જિલ્લાઓ માટે હળવા મધ્યમ માવઠાની ગાજવીજ સાથેની આગાહી કરી। આજે દોસ્તો આવનારી કલાકોને લઈ ગીર સોમનાથ જિલ્લાના એ લાગુના કેટલાક જૂનાગઢ પંથકો
અમરેલી લાગુના વિસ્તારો આ સાથે ભાવનગરના છૂટાછવાયા સ્થળોની અંદર તે જિલ્લાના 15થી 25% સુધીના કોઈક વિસ્તારમાં આકાશમાં ઘટ્ટ વાદળાઓ રચાઈ શકે છે અને ગાજવીજ સાથે હળવું ઝાપટું આ વિસ્તારોમાં માવઠા રૂપે પડે તેવી સંભાવના અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓ ઉપર પણ તમે નજર કરી શકો, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ. આમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આમ તો ઉત્તર પૂર્વ તરફ ખસી ચૂક્યું છે, પરંતુ હજુ પણ તેની અસરના ભાગરૂપે આ ઉત્તર પૂર્વ ગુજરાત રાજ્યના જિલ્લાના ભાગોમાં માવઠારૂપી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. એટલું જ નહીં, ભારતીય હવામાન વિભાગની પણ અત્યારની લેટેસ્ટ અમે તમને દોસ્તો આ માહિતી આપી રહ્યા છીએ. જોઈ શકો છો, ભારતના તમામ રાજ્યોમાં અત્યારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં 12 જેટલા રાજ્યોમાં તો વાવાઝોડા સાથેના વરસાદની આગાહી છે અને આપણા ગુજરાતમાં પણ વરસાદ રૂપી માવઠાની આજે આગાહી આપવામાં આવી છે. જોકે દોસ્તો, ગઈકાલની જેમ ભારે કે તોફાની માવઠું ન જોવા મળે, માત્ર સીમિત વિસ્તારો સૌરાષ્ટ્રના હશે કે ત્યાં જોવા મળે, પરંતુ જોઈ શકો છો ભારતના અન્ય જે ઉત્તરના અને પૂર્વના રાજ્યો છે કે જ્યાં ગઈકાલે જે પશ્ચિમી વિક્ષેપ ગુજરાતની અંદર અસર કર્યું, તે જ સિસ્ટમ દોસ્તો આ ભાગોમાં અત્યારે વરસાદ, તીવ્ર કડાકા અને ભડાકા તોફાન સાથેને લઈ ઓરેન્જ એલર્ટ આ વિસ્તારોમાં આપી દેવામાં આવ્યા છે. દોસ્તો, અંબાલાલ કાકા તરફથી પણ આજે ખાસ કરીને જોઈ શકો છો અખાત્રીજના તહેવાર સુધીની આગાહીઓ સામે આવી છે. તેમાં તેમણે અત્યારે ખાસ આગાહી આપતા જણાવ્યું છે કે આજે ગુજરાત રાજ્યમાં, જેમાં ખાસ કરીને તેમણે કહ્યું છે કે સમગ્ર ગુજરાતનું આકાશ સ્પષ્ટ થઈ જશે, એટલે કે મોટાભાગના વિસ્તારોની અંદર તડકાનો માહોલ થશે અને ગુજરાત આ માવઠાની આફતમાંથી રાહત મેળવશે, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવી હલચલ થાય તેવી આગાહી અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે. તે જાણીએ પહેલાં આપણે મોડલ પર નજર કરીએ તો તમે હવે પછી જોઈ શકો છો દોસ્તો, અત્યારે જ સૌરાષ્ટ્રની અંદર દરિયાઈ કાંઠાના તમે જોઈ શકો છો અહીં મોડલની અંદર દોસ્તો અત્યારે અમે તમને ગુજરાતનું સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ. બપોર પછી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાના આકાશની અંદર આકાશમાં વાદળા ઘેરાતા જોવા મળ્યા છે. તમે જોઈ શકો છો અહીં દોસ્તો કન્વેક્શન એટલે કે બાષ્પીભવનની ક્રિયા શરૂ થઈ ગઈ છે અને આકાશમાં વાદળાઓ બંધાવાની શરૂઆતની સાથે અમે તમને સેટેલાઇટની અંદર બતાવી રહ્યા છીએ ગીર સોમનાથ જિલ્લા, આ સાથે અમરેલી જિલ્લા લાગુના જે વિસ્તારો છે તેમાં પણ તુલસીશ્યામ, આ સાથે દુધાળા, ખાંભા, રાજુલાથી સાસણગઢ વચ્ચેનો જે પટ્ટો છે, આ સાથે તાલાળા, તો કેશોદ, જૂનાગઢથી લઈ દોસ્તો પોરબંદર સુધીના અને ભાનવડ, દ્વારકા સુધીના આકાશમાં બપોર પછી આકાશમાં વાદળા છવાયેલા જોવા મળ્યા છે. જેમ જેમ દોસ્તો હવે પછીની કલાક આગળ પસાર થતી જશે તેમ આ વાદળા ઘટ્ટ બની શકે છે અને અમુક કે અહીં બતાવી રહ્યા છીએ, જેમાં ખાસ ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોની અંદર દોસ્તો આ વાદળાઓ લોકલ કહી શકાય એ પ્રમાણે તીવ્ર બને અને ગાજવીજ સાથે દોસ્તો ભારે ગાજવીજવાળું ઝાપટું માવઠું પડે તેવી અત્યારે સંભાવના જોવા મળી રહી છે. અહીં અમે તમને બતાવી રહ્યા છીએ. જો કે દોસ્તો આ તમામ ભાગોની અંદર માવઠું ન થાય, છૂટો છવાયું હોય, પરંતુ જોઈ શકો છો જેમાં ખાસ વાંકલબારા, દીવ, કેસરિયા લાગુના વિસ્તારો હોય, ઉના, અહીં જોઈ શકો છો કોડીનાર આજુબાજુના, એમાં પણ જૂનાગઢ સુધીના પટ્ટાના જે વિસ્તારો છે તેના આકાશમાં મોટો પલટો આવી શકે. તાલાળા, માંગરોળ, વેરાવળ, તો ગાજવીજની સંભાવના ગીર સોમનાથ અને જોઈ શકો છો દોસ્તો અહીં ગીર સોમનાથના તુલસીશ્યામ સુધીના પંથકો છે કે તે ભાગોમાં તીવ્ર મેઘગર્જના થવાની સંભાવના હાલ જોવા મળી રહી છે. ભાવનગરના પણ મહુવાના અંદરના વિસ્તારોની અંદર દોસ્તો આકાશના વાતાવરણમાં પલટો આવે અને કોઈક જગ્યાએ ભારે ઘટ્ટ વાદળાઓ રચાવાની સંભાવના છે, પરંતુ આ માવઠું કોઈક જગ્યાએ છૂટ સ્વરૂપે થાય તેવી સંભાવના છે. તો કચ્છના દરિયાઈ કાંઠાના માંડવી આજુબાજુના વાતાવરણની અંદર પણ આવનારી કલાકોમાં પલટો આવી શકે છે. દક્ષિણ ગુજરાતના મહારાષ્ટ્ર લાગુ જેમાં પણ તમે જોઈ શકો છો દોસ્તો વલસાડ લાગુના જે વિસ્તારો છે તે ભાગોમાં, જેમાં ઉમર ગામ લાગુ આજુબાજુના વિસ્તારો છે કે ત્યાં ગાજવીજ સાથેનું વાતાવરણી પલટો આવનારી કલાકોમાં આવી શકે છે. અને આમ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના અમુક છૂટાછવાયા જિલ્લાના વાતાવરણમાં આવનારી કલાકોમાં વાતાવરણમાં હલચલ થાય. જો કે દોસ્તો ગઈકાલ જેવું કોઈ પણ પ્રકારનું મોટું માવઠું થાય તેવી હાલ સંભાવના નથી.
અમે તમને દોસ્તો આમ તો જણાવી રહ્યા છીએ કે આજે જ ગુજરાતનું વાતાવરણ તડકામાં અંદર આવી ગયું છે, કોઈક વિસ્તારમાં જોવા મળે, પરંતુ મિડ લેવલ ઉપર અમે તમને નજર કરાવી રહ્યા છીએ. જોઈ શકો છો મિડ લેવલે ભાવનગરના વાતાવરણ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, તો આ સાથે ભરૂચનું વાતાવરણ પણ વાદળિયું બની શકે છે. જોકે માવઠું ન થાય પરંતુ મિડ લેવલે આ વિસ્તારોમાં વાદળાઓ આવી શકે છે અને ખાસ જામનગર અને કચ્છના આ પટ્ટાના ભાગોમાં પણ વાદળાની ગતિવિધિ આજે જોવા મળી શકે છે. અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે પછી આ રીતે આગળ વધી ગયું છે. ત્યારે જોકે દોસ્તો આવતીકાલે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં તડકાનો માહોલ જોવા મળે, પરંતુ તમે અહીં મોડલમાં જોઈ શકો છો 21 તારીખની સાંજના સમયગાળા દરમિયાન પાકિસ્તાન તરફના ભાગો પરથી ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કોઈક અસરના કારણે કચ્છના અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા લાગુ છે પાકિસ્તાન અને રાજસ્થાન સરહદી જિલ્લાના વાતાવરણમાં વાદળિયું વાતાવરણ હજુ આવતીકાલે પણ ગુજરાતનું જોવા મળે તેવી સંભાવના છે. આમ તો ગુજરાતના લગભગ 50% સુધીના ભાગોમાં વાદળિયા વાતાવરણની સંભાવના આવતીકાલે પણ જોવા મળી રહી છે, જેમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો પર વધુ અસર રહી શકે છે. આમ દોસ્તો હવે પછી ગુજરાતમાં માવઠાની સંભાવના હાલ આવનારા 2 થી 3 દિવસમાં નથી, પરંતુ તમે જોઈ શકો છો સતત પશ્ચિમી વિક્ષોભો પશ્ચિમની દિશા તરફથી આવી રહ્યા છે, જેના કારણે અહીં 24 તારીખ ઉપર ગુજરાતના વાતાવરણમાં વાદળિયું વાતાવરણ અને અરબ સાગરમાંથી વાતાવરણી પવનોની અસ્થિરતાના કારણે ફરી 24 માર્ચના દિવસો ઉપર ગુજરાતના વાતાવરણમાં આકાશમાં વાદળાઓ દોસ્તો ઘટ આવી શકે છે અને હળવી છાંટછૂટ સ્વરૂપેની માવઠાની ગતિવિધિ થાય. જો કે આ બદલાવ દોસ્તો માત્ર વાદળનો હશે, જેમાં માવઠાની વધુ શક્યતા નહીં રહે. અને ત્યારે આ બધા સમાચારની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની દોસ્તો આપણે ભૂકા કાઢનારી આગાહી જોઈએ તો હવે દોસ્તો એસીની સાથે ઠંડી હવા વચ્ચે છત્રી પણ સાથે રાખવી પડી શકે, કારણ કે અંબાલાલ પટેલે ઉનાળાના આ મહિનાઓમાં આવનારા દિવસોમાં દોસ્તો માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. તેમણે આવનારી અખાત્રીજનું વાતાવરણ કેવું રહેશે તેની પણ આગાહી આપતા જણાવ્યું છે અને તેમણે આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હળવા વરસાદની હલચલ જોવા મળે તેવી તેમણે સંભાવના વ્યક્ત કરી છે. બાકી મોટા ભાગના ગુજરાતના જિલ્લાઓમાં સૂર્યપ્રકાશ જોવા મળે અને ભેજનું પ્રમાણ ઘટે અને ગરમીનો પારો હવે ફરી ધીમે ધીમે વધે તેવી આગાહી તેમના તરફથી કરવામાં આવી છે. દોસ્તો માર્ચના અંતમાં ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની આગાહી અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે. 22 થી લઈ 25 માર્ચની આસપાસ ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે અને આ સિસ્ટમની અસરના કારણે 25 તારીખથી લઈ 28 માર્ચ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરી વાદળ છાયું વાતાવરણ જોવા મળે તેવી આગાહી તેમના તરફથી કરવામાં આવી છે અને એ સમયગાળા દરમિયાન પણ રાજ્યના કેટલાક ભાગોમાં પવન અને હળવા ઝાપટા પડે તેવી આગાહી તેમણે કરી છે. તો બીજી તરફ દોસ્તો અંબાલાલ કાકાએ એપ્રિલ મહિનાની અંદર પણ માવઠાની આગાહી કરી છે અને મેઘરાજાની એન્ટ્રી એપ્રિલ મહિનામાં થાય તેવી તેમણે શક્યતા વ્યક્ત કરી. એમણે દોસ્તો એપ્રિલ મહિનામાં ખાસ કરીને પ્રથમ સપ્તાહમાં જ ફરી વાતાવરણમાં પલટો આવે તેવી આગાહી કરી છે. વધુ સંભાવના 8 તારીખથી 12 એપ્રિલ દરમિયાન દેશના ઘણા ભાગોમાં વરસાદ જોવા મળે અને જેની સીધી અસર આપણા ગુજરાત રાજ્ય ઉપર થાય તેવી આગાહી તેમના તરફથી કરવામાં આવી છે. પવિત્ર તહેવાર અખાત્રીજના વાતાવરણમાં પણ દોસ્તો અખાત્રીજના દિવસે પણ રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી આગાહી અંબાલાલ કાકા તરફથી કરવામાં આવી છે. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે આવનારા દિવસોની આ જ મોડલોની અંદર આગાહીઓ જાણીએ. ખાસ કરીને દોસ્તો 25 તારીખથી 28મી માર્ચની વચ્ચે ગુજરાત રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠું થવાની સંભાવના છે. ત્યારે શું આ માવઠું અત્યારે જોવા મળ્યું તેવું જ જોવા મળશે કે નહીં? તો દોસ્તો અહીં તમે નજર કરી શકો છો 28-27 તારીખ ઉપર ગુજરાત ઉપર જે માવઠાની શક્યતાઓ સેવાઈ રહી છે તે માવઠું દોસ્તો આટલું મજબૂત નહીં હોય. આમ તો આ સિઝનનું સૌથી મજબૂત એવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે આપણે કાલે અહેસાસ કર્યું એ હતું ને દોસ્તો જોઈ શકો છો 24 તારીખથી જ ગુજરાતના વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળાઓ આવે ને વાદળછાયું વાતાવરણ રહે. 26 તારીખ, 27 તારીખ અને 28 તારીખ ઉપર ગુજરાતના વાતાવરણની અંદર આવનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સૌથી વધુ ઉત્તર ગુજરાત,
કચ્છ અને તે લાગુ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં થાય, પરંતુ રાજસ્થાન લાગુ જે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા લાગુના વિસ્તારો છે તે ભાગોમાં 25 તારીખ આજુબાજુ દોસ્તો ભારે પવન સાથે અમુક વિસ્તારોમાં હળવા પ્રકારનું માવઠું થાય તેવી સંભાવના હાલ મોડલમાં પણ જોવા મળી રહી છે। આમ દોસ્તો આવનારા 4 થી 5 દિવસમાં ફરી ગુજરાતના, ઉત્તર ગુજરાત અને કચ્છના વાતાવરણના બદલવા માટે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને 25 થી 27 તારીખ આજુબાજુ આ માવઠારૂપી વરસાદ પડી શકે છે। એપ્રિલ મહિનાની વાત કરીએ તો દોસ્તો એપ્રિલના મહિનામાં પણ ગુજરાતમાં સતત વાતાવરણમાં પલટા આવતા રહે અને આ વખતે તાપમાન વધે, ફરી ઘટે, ફરી વાદળાઓ આવે, ફરી માવઠું થાય, એમ આ એપ્રિલ મહિનાની અંદર પણ દોસ્તો માવઠાની અત્યારે આગોતરા એંધાણની આગાહી આવી છે। આ વખતે દોસ્તો ખાસ હવે આપને જણાવીશું કે 2026નું ચોમાસું કેવું રહેશે। અત્યારે દોસ્તો સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે નિષ્ણાંતો તરફથી, આપને જણાવીએ આ વખતે દોસ્તો અલ નીનો મજબૂત એવો આવનારા ચોમાસાની અંદર બેસે તેવી શક્યતા છે અને તેની આગાહીના રૂપે ગુજરાતની અંદર આ વખતે ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જોકે અત્યારથી જ ચોમાસું કેવું રહેશે જેની આગાહી કરવી થોડી ખોટી ગણાય, પરંતુ અત્યારે જે અલ નીનો મજબૂત રીતે બેસે છે તેના આધારે ગુજરાતમાં સામાન્ય ચોમાસાની આગાહી છે, પરંતુ હજુ આવનારા દિવસોમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ કેટલો મજબૂત થાય તેને આધારે ગુજરાતની અંદર ચોમાસું કેવું રહે તે, પરંતુ હાલ નિષ્ણાંતો તરફથી આવેલી માહિતી અનુસાર એકંદરે આ વખતનું ચોમાસું સામાન્ય જોવા મળે તેવી સંભાવના છે। તો આગાહીકાર એવા પરેશ ગોસ્વામીએ દોસ્તો આ વખતે ચોમાસું સારું જ રહે તેવી તેમણે વાત કરી છે। ગુજરાતની અંદર એમનું કહેવું છે કે અલ નીનો ઘણા પાછલા વર્ષોમાં પણ જોવા મળ્યા, પરંતુ ગુજરાતમાં સારા વરસાદો થયા છે, ત્યારે દોસ્તો એકંદરે આ વખતના ચોમાસામાં પણ સારા વરસાદો થાય તેવી તેમના તરફથી આગાહી કરવામાં આવી છે। પરંતુ હાલ વિજ્ઞાનના આધારે અને દોસ્તો અલ નીનોની ઘટના જે ઘટવાની છે તેના આધારે ગુજરાતનું ચોમાસું આ વખતે સામાન્ય અથવા તો સામાન્ય કરતાં થોડો ઓછો વરસાદ પડે તેવું દોસ્તો અત્યારે નિષ્ણાંતો જ બતાવી રહ્યા છે। પરંતુ દોસ્તો આપને જણાવી દઈએ તો આ વખતનો ઉનાળો અનોખો છે અને આવનારા એપ્રિલ અને મે મહિનાની અંદર પણ એક માવઠું આવી શકે છે। મે મહિનાની અંદર થનારું માવઠું પણ ભારે થવાની સંભાવનાઓ અત્યારે સેવાઈ રહી છે, ત્યારે દોસ્તો આવનારા મહિનાઓમાં આ રીતના ખેડૂતોએ ખાસ વરસાદી માવઠાને લઈ અને સાવચેતીના ભાગરૂપે પોતાના પાકના સંરક્ષણના પગલાં